ટુ માય યુટ્યુબ ચેનલ દર્શન ચાવડા સનાતન વ્લોગમાં આજે આપણે આવી ગયા રાધા વાવ, જે સ્વર્ણ ભગવાને જાતે વાવ ગાળેલી એ જગ્યાએ. અને આ જગ્યા જોવા જઈએ તો ગઢડાથી ઉગામેડી જતા કે 1 કિલોમીટર કે 2 કિલોમીટર અંતરમાં રસ્તામાં આ સ્થાન આવેલું છે. અને અહીંયા રાધા વાવની બાજુમાં જ જે સિદ્ધેશ્વર હનુમાનજી મહારાજનું મંદિર છે, એના પણ આપણે દર્શન કરજો. ચેનલમાં જોડાતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ચાલો આપણે દર્શન ત્યાં આવી ગયા છે આપણે રાધા વાવ, એટલે આપણે અંદર દર્શન કરવા જઈશું. મહારાજે જાતે ગાળેલી, સ્વામી ભગવાને જાતે ગાળેલી વાવ છે, એના રાધા વાવ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અંદર દર્શન કરવા જઈશું અને તમને પણ દર્શન કરાવીશું. ચાલો આપણે આવી ગયા છીએ ગઢડાથી ઉગામેડી જતા રસ્તામાં જે રાધા વાવ આવે છે. આશરે ગઢડાથી 1 કે 2 કિલોમીટરના અંતરે આ સ્થાન આવેલું છે. આ સ્થાનનું નામ છે રાધા વાવ. રાધા વાવનો ઇતિહાસ જોવા જઈએ તો 250 વર્ષ પૂર્વેનો ઇતિહાસ છે, જે સ્વામી ભગવાન અને તેમના પરમહંસો અહીં સ્વામી ભગવાને અનેક લીલાઓ કરેલી અને સંતો સાથે પણ અનેક લીલાઓ કરેલી એવું આ પ્રસાદી ભોગ સ્થાન છે. આપણે તેના દર્શન કરવા જઈશું અને જે સિદ્ધેશ્વરમાં હનુમાનજી મંદિર છે ઉપર, તેના પણ અમે દર્શન કરાવીશું. આ વાવ સ્વામી ભગવાનના આજ્ઞાથી 500 પરમહંસો અને 200 પાડાઓ દ્વારા આ ખોદકામ કરવામાં આવ્યું હતું. અને આ વાવનું નામ રાધા વાવ કેમ પડ્યું? ત્યાં લાડુબા અને રાધાજીનું સ્વરૂપ બનવામાં આવે છે, એ માટે સ્વામી ભગવાનની આજ્ઞાથી આ વાવનું નામ રાધા વાવ તરીકે આપવામાં આવ્યું. અને તમે રાધા વાવ જોઈ રહ્યા છો, અત્યારે તમે રાધા વાવ જોઈ રહ્યા છો. ત્યાં ઉપર ખુલ્લી જગ્યા છે, એના માટે આ કચરો એ ભરાઈ ગયેલો છે. કેમ કે 7 માળ નીચે છે, 7 માળ નીચે આ બહુ ઊંડી વાવ છે. તમે જોઈ રહ્યા છો એના પણ દર્શન. હવે આપણા ઉપર જે સિદ્ધેશ્વર હનુમાનજીનું મંદિર છે, એના આપણે દર્શન કરીશું અને એનો ઇતિહાસ જાણીશું. પગથિયા 100 જેટલા છે. અને જ્યારે પણ તમે ફેમિલી સાથે આવો, નાના બાળકો સાથે આવો, તો એ ધ્યાન રાખો કે બાળકો આ જગ્યા ઉપર ના આવો, કે અહીંથી કોઈ એવી જગ્યા નથી કે આળસ નથી, ખુલ્લી જ છે, એટલે બાળક કોઈ પડી ના જાય. તમે જોઈ રહ્યા છો કેટલી ઊંડી છે, એટલે એ ખાસ ધ્યાન રાખવું. અને અવશ્ય એ આ પહેલાં તમે ધ્યાનમાં રાખજો કે બહુ ઊંડી હોવાથી, એટલે તમે આગળ ધ્યાન રાખજો જ્યારે પણ દર્શન કરવા આવો ત્યારે. આ રાધા વાવની વાત ઇતિહાસ જોવા જઈએ, એના મંદિરનો ઇતિહાસ જોવા જઈએ તો એવો છે કે આ પવિત્ર સ્થાનનો ઇતિહાસ, આ મંદિરમાં શ્રી હરિએ સ્થાપેલા સુરેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ બિરાજમાન છે. સાથે શ્રી રાધા વાવ સિદ્ધે હનુમાનજી મહારાજ બિરાજમાન છે. આ રાધા વાવ લાડુબાની વિનંતીથી શ્રીજી મહારાજે ગળાવેલી છે. આ લાડુબા શ્રી રાધિકાજીનો અવતાર હતા, તેથી આ વાવનું નામ રાધા વાવ પડ્યું છે. આ વાવમાં મહારાજે સંતો સાથે ઘણી વાર સ્નાન કર્યું છે. અહીં સદગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામી વાડી બનાવીને ફળ ફૂલ મહારાજને ધરાવતા, મહારાજને સામયું કરાવવા કે વળાવવા માટે સંતો હરિભક્તો અહીં સુધી આવતા. અને આ પવિત્ર સ્થાન તમે જોઈ રહ્યા છો કે આની અંદર તમે જોશો કે હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે, રાધિકાજી પણ બિરાજમાન છે. તમે અંદર દર્શન કરી શકો છો. અત્યારે મંદિર બંધ છે, પણ તો બી તમને દર્શન કરાવીશું. આ હનુમાનજી છે જે સાળંગપુરમાં બિરાજમાન છે, એવી જ મૂર્તિ અહીં તમને દર્શન કરી. તમે જ્યારે પણ આવો એના ચોક્કસ મુલાકાત લેજો. આ પવિત્ર સ્થાનની અંદર તમને દર્શન થાય છે.